નમસ્કાર, અમારી શાળાનું નામ નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1 છે. અમે ધોરણ 6ની વિદ્યાર્થીનીઓ આજે સામાજિક વિજ્ઞાન એકમ 9 આપણું ઘર પૃથ્વી પાઠને નાટક રૂપે રજૂ કરવાના છીએ. તો આપ સૌ શાંતિથી આ નાટક નિહાળજો. તમારા બધાના પરિવારમાં મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી વગેરે હોય છે. તેમ મારો પણ એક પરિવાર છે. તેમાં ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, નક્ષત્રો વગેરેનો સમાવેશ થાય છે. સૌપ્રથમ હું તમને મારો પરિચય આપીશ, તે પરથી તમારે મને ઓળખી બતાવવાની રહેશે. હું મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છું. જો હું ના ઉગી તો પૃથ્વી પરના લોકો મૃત્યુ પામે, અને તેથી જ મને પૃથ્વી પરના લોકોનો જીવનદાતા ગણવામાં આવે છે. બોલો બોલો, હું કોણ? સોનલ. સૂર્ય. સાચો જવાબ છે સૂર્ય. હવે આપણે મારા પરિવારમાં આવેલા ગ્રહોની માહિતી મેળવીએ. નમસ્કાર, હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. મને ઉપગ્રહો અને વાતાવરણ નથી. હું સૌથી નાનો અને ઝડપી ગ્રહ છું. બોલો બોલો, હું કોણ? નિરંજના. બુધ. સાચો જવાબ છે બુધ. નમસ્કાર, હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. હું સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જ દેખાઉં છું. હું કદ અને વજનમાં પૃથ્વીનો જોડિયો ભાઈ છું. બોલો બોલો, હું કોણ? સારિકા. સાચો જવાબ છે શુક્ર. નમસ્કાર, શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે મારું સ્થાન આવેલું છે. મને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતાં લગભગ 365 દિવસ લાગે છે, જેને આપણે 1 વર્ષ કહીએ છીએ. તમને ખબર છે, હું પણ પોતાની ધરી પર ફરું છું. મને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતાં 24 કલાક લાગે છે, જેને આપણે 1 દિવસ તરીકે ઓળખીએ છીએ. મારા ઉપર રાત, દિવસ, ઋતુઓ જેવી ઘટનાઓ મારા ઉપર જોવામાં મળે છે. મારો એક ઉપગ્રહ છે, તેનું નામ છે ચંદ્ર. બોલો બોલો, હું કોણ છું? ધ્રુવી. પૃથ્વી. સાચો જવાબ છે પૃથ્વી. નમસ્કાર, હું પૃથ્વીનો એકમાત્ર ગ્રહ છું. હું પૃથ્વીની સૌથી નજીક છું. મારા ઉપર વાતાવરણ નથી. મારા ઉપર વાતાવરણ અને પાણી ના હોવાથી મારા ઉપર જીવન નથી. હું પરપ્રકાશિત છું, પરંતુ મને સૂર્ય પ્રકાશિત કરે છે. મને પૃથ્વીના ફરતે એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે. બોલો બોલો, હું કોણ છું? સિદ્ધિ. સૂર્ય. ચંદ્ર. સાચો જવાબ છે ચંદ્ર. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું, પૃથ્વી. અને હું સૌર પરિવારમાં પૃથ્વી અને ગુરુના વચ્ચે આવું છું. મને આછા વાતાવરણ છે. મારા પર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. વૈજ્ઞાનિકો મારા પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મારા 2 ઉપગ્રહો છે. બોલો બોલો, હું કોણ? પૂજા. મંગળ. સાચો જવાબ છે મંગળ. નમસ્કાર, હું સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છું. હું ઓછો પીળાશ પડતો એક સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુનું વાતાવરણ છે. હું ખૂબ ઠંડો છું એવું મનાય છે. હું મોટો ભીમકાય ગ્રહ છું. દૂરબીનથી જોતા મારી ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. બોલો બોલો, હું કોણ? વિદ્યા. સાચો જવાબ છે ગુરુ. નમસ્કાર. હું ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છું. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. હું લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગું છું. એટલે આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગે છે. એટલે તો કહેવામાં આવે છે કે પાઘડીયો ગ્રહ. બોલો બોલો, હું કોણ? વિશ્વા. સાચો જવાબ છે શનિ. નમસ્કાર, હું શનિ અને નેપચ્યુનના વચ્ચે આવેલો ગ્રહ છું. હું પૃથ્વીથી ઘણો દૂર છું. સામાન્ય દૂરબીનથી હું દેખાતો નથી. વિલિયમ હર્શેલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં મારી શોધ કરી હતી. હું ખૂબ જ ઠંડો છું. બોલો બોલો, હું કોણ? પાયલ. સાચો જવાબ છે યુરેનસ. નમસ્કાર, હું નીલા રંગનો ગ્રહ છું. મારા વાતાવરણમાં મિથેન નામનો એક ઝેરી વાયુ છે. મારા ઉપર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. મને 13 ઉપગ્રહો છે. બોલો બોલો, હું કોણ? આફ્રિન. સાચો જવાબ છે નેપચ્યુન. મારા પરિવારમાં ઉલ્કા, નક્ષત્રો, ધ્રુવનો તારો વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો તેનો પરિચય મેળવીએ.
નમસ્કાર. કોઈ વાર તમને રાત્રે આકાશમાં તારા ખળતા હોય એવું દેખાય છે ને? અને હકીકતમાં તો તારા ખળતા જ નથી. આકાશમાં હું આવું ત્યારે પથ્થરોના નાના ટુકડા એ ગ્રહોના નાના ભાગો છું. હું પૃથ્વીની નજીક હોવાથી ગુરુત્વાકર્ષણ પ્રવેશતા ઘર્ષણના લીધે હું સળગી જાઉં છું. આ વખતે આકાશમાં તેજલી સોટો દેખાય છે. તેને આપણે તારોખોરી એમ જ કહે છે. બોલો હું કોણ? સાચો જવાબ છે ઉલ્કા. નમસ્કાર. તારાના સમૂહના એકલો તારો પણ છું. તારાના સમૂહના કારણે મારો ચોક્કસ આકાર તૈયાર થાય છે. હું ક્યારે ખર્ચ જો તો ત્યારે ગરુડ જેવો દેખાઉં છું. મારું નામ તો શુભ કાર્ય સાથે પણ જોડાયેલ છે. મને ત્યારે લોકો સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. બોલો હું કોણ? વૈષ્ણવી. નક્ષત્ર. સાચો જવાબ છે નક્ષત્રો. નમસ્કાર. હું આકાશમાં એક તારો છું કે જે હંમેશા આકાશમાં ઉત્તર દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. જો તમારે મને શોધવો હોય તો સ્પર્શના આગળના બે તારાના જોડથી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. મારી મદદથી સહેલાઈથી દિશા શોધી કાઢે છે. બોલો હું કોણ? આફ્રિક. સાચો જવાબ છે ધ્રુવનો તારો. તો મિત્રો, આ રહ્યો મારો પરિવાર. તમે મારા પરિવારની માહિતી મેળવી જ લીધી હશે. તો મિત્રો, આવજો.